વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રચનાની અંદર નવી એક રચનાનો અભ્યાસ કરીશું. કાલે જે રચના શીખ્યા હતા એ ટાઈપની જ રચના છે, જેની બાજુઓ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુ સાથે 5/3 ગુણોત્તર રચે એવો ત્રિકોણ રચો. સમરૂપ ત્રિકોણ. કાલે જે શીખ્યા હતા એમાં અંશ ભાગ્યા છેદ જે ગુણોત્તર હતો એમાં અંશ નાનો હતો અને છેદ મોટો હતો. દાખલા તરીકે 3/5 2/3 આ ટાઈપ. આનો ભાગાકાર કરો જેનું મૂલ્ય 1 થી નાનું થતું અને એના માટેની રચના આપણે ગઈકાલે શીખી ગયા હતા. અત્યારે હાલ એ ટાઈપનું છે, અંશ અને છેદ આપ્યો પણ એમાં અંશ નાનો છેદ મોટોની જગ્યાએ અંશ મોટો છેદ નાનો. દાખલા તરીકે ઊંધું કરીએ 5/3 તો 5/3 ની કિંમત 1 થી વધારે આવશે. અને આ ગુણોત્તરની કિંમત 1 થી વધુ હોય તો એ વખતે તમારા આપેલા ત્રિકોણ કરતો મોટો ત્રિકોણ આવશે. કાલે આપણે જોયું કે જો ગુણોત્તરની કિંમત 1 થી નાની થતી હતી એનો મતલબ જે નવો ત્રિકોણ આવશે સમરૂપ ત્રિકોણ નાનો આવશે એટલે આપણે એને પહેલા મોટો ત્રિકોણ મૂળી રચના કરતા. અત્યારે હાલ આ જે ગુણોત્તર છે 1 થી વધારે આવશે માટે ત્રિકોણ હવે મોટો બનશે. એનો મતલબ પહેલા ત્રિકોણ દોરવાનો એ થોડોક નાનો દોરવાનો, બહુ નાનો નહીં પણ થોડોક નાનો. ત્રિકોણ કેવો દોરવો એની માહિતી કોઈ આપેલ નથી માટે આપણે ત્રિકોણ એકદમ આ રીતે એક ત્રિકોણ માપનો નાનો, બહુ નાનો નહીં બહુ મોટો નહીં એ પ્રમાણે દોરી દેવાનો, જેનું નામ આપણે આપીશું ABC. કાલે જે હતું એ રચનામાં આ ત્રિકોણની અંદર ત્રિકોણ બનતો હતો. એટલે આ ત્રિકોણ તમે જો મોટો દોર્યો તો પેલો નાનો ત્રિકોણ અંદર સારી રીતના સમાઈ શકે. તો પહેલાથી જ નાનો ત્રિકોણ દોર્યો તો એની અંદર બીજો આવતો ત્રિકોણ પણ બહુ નાનો થઈ જાય. રચનામાં થોડી તકલીફ પડે. અહીંયા 5/3 ગુણોત્તર છે એટલે કે હવે ત્રિકોણ આ દોર્યો એના કરતા મોટો જ સમરૂપ ત્રિકોણ આવશે. તો એના માટે પહેલો પોઈન્ટ કે આ ત્રિકોણ દોર્યા પછી આ કિરણને લંબાવી દેવાનું. પહેલેથી આપણે લંબાવી દઈએ એટલે ભૂલ કરવાની શક્યતા રહે નહીં. આ કિરણને લંબાવી દેવાનું અને જે આ કિરણ છે એને લંબાવી દેવાનું. આ પ્રમાણે આ બે કિરણને લંબાવી દેવાના છે. તો આપણો આ ત્રિકોણ છે પણ જ્યારે ગુણોત્તર 5/3 એટલે કે એની કિંમત 1 થી વધારે આવશે એ વખતે આ બે કિરણને લંબાવી દેવાના. અહીંયા ખૂણા B સાથે નીચે તરફ લઘુકોણ બને એ ટાઈપની કિરણ દોરીએ. આમ સીધું રાખશો તો કાટકોણ બનશે, આ રીતે રાખશો લઘુકોણ બનશે. આ પ્રમાણે એક કિરણ દોરી દઈએ. હવે શું કરવાનું તો કાલે શીખવાડ્યું એ પ્રમાણે 5/3 ની અંદર મોટો અંક જે હોય એને જોવાનો. પહેલા પેલી શરત આ હતી. આ કિરણ દોર્યા પછી આના પર કાપા પાડવાના છે. કાપા કેટલા પાડવા તો જે અંક મોટો દેખાય એટલા કાપા પાડવાના. અંક મોટો એટલે કે 5 છે તો 5 કાપા પાડી આપણે.
મોટા ભાગે કાપા જગ્યા વધે છે એટલે તો સહેજ માપ વધારી દઈએ. આ પ્રમાણે B1 B2 B3 B4 અને B5 યાદ રાખજો ખાસ જે ગુણોત્તર આવ્યું છે એ ગુણોત્તરમાં 5 અને 3 એમાં મોટી સંખ્યા 5 તો આ 5 જે છે એ મોટી સંખ્યા જેટલા કાપા પાડવાનું કામ પતી જાય પછી ગુણોત્તરનો છેદ જોવાનો. છેદમાં સંખ્યા જે હોય એ નંબર સાથે c ને જોડવાનો છે. તો છેદમાં છે 3 તો 3 નંબર એટલે B3 ને c સાથે જોડવાનું થશે. આ પ્રમાણે છેદમાં જે અંક હોય એની સાથે આપણે આ c ને જોડીશું. હવે જે અંશ છે 5 તો 3 આગળ અહીંયા આવડો ખૂણો બને એવડો જ ખૂણો આપણે 5 આગળ બનાવવાનો છે. એનો મતલબ B5 માંથી પસાર થતી આને સમાંતર રેખા દોરવાની થાય. બરોબર? તો એના માટે આપણે કામ કરીએ. એના જેવો અનુરૂપ ખૂણો બનાવવા માટે શું કરીશું જરા આપજો. B ઉપર પરિઘની અણી મૂકવાની. આ B2 થી થોડુંક આગળ માપ આવે એ પ્રમાણે લઈ ચાપ દોરી દેવાનું. આ પ્રમાણે B3 ઉપર અણી રાખી આ બે કિરણને છેદે ટાઈપ ચાપ દોરવાનું. એટલું જ માપ રાખી હવે આપણે 5 નંબર આગળ તો એ જ માપ બદલવાનું નહીં. એ જ માપ રાખી આ પ્રમાણે અહીંયા છેદે ટાઈપનો ચાપ દોરી દઈએ. એના જ ત્રિજ્યાવાળો ચાપ અહીંયા મારવાનો રહેશે. હવે આ ખૂણો આ ચાપ અને આ ચાપ અહીંયા છેદ એટલો પહોળો છે મોટો છે તો એના જેવડું જ માપ લેવાનું. એટલે અહીંયા અણી મૂકવાની પરિઘની અહીંયા આવશે પેન્સિલની. ઓકે આટલું માપ લઈ અહીંયા જે છેદ્યું છે આ ચાપ એના પર અણી મૂકીને આ ચાપને આપણે છેદવા પ્રયત્ન કરીએ. તો અહીંયા મૂકવાની અણી અને આ ચાપને અહીંયા છેદે પ્રમાણે બંને ચાપ જો છેદે તો બિંદુ કરી B5 સાથે એને જોડી દઈએ. આ પ્રમાણે આને સમાંતર રેખા આવશે. અહીંયા જે નામ આવે તે C' નામ આપ્યું. આ C છે તો આ C' થાય. હવે આ C આગળ જેવડો ખૂણો બન્યો એવડો ખૂણો C' આગળ બનાવવાનો. એનો મતલબ આ AC ને સમાંતર રેખા અહીંયા દોરવાની થાય. એ જ પ્રમાણે આપણે કામ કરવાનું છે. C આગળ જે ખૂણો બન્યો છે એના માટે શું કરીશું તો C ઉપર પરિઘની અણી રાખી અનુકૂળ ત્રિજ્યા જે ગણો એટલું માપ લઈ આટલો ચાપ દોરવાનો. આ C ખૂણો બનાવે એટલો આ C ખૂણો આવે કિરણથી બને એટલું માપ લઈ એના જ માપ લઈ CS ઉપર અણી રાખી આ પ્રમાણે ચાપ મારવાનો. તો C ખૂણો આટલો પહોળો છે ખબર પડી જાય અહીંયા છેદે આટલો પહોળો તો આ બેનું માપ લેવાનું. અને એટલું માપ લઈ
આ બંને ચાપ છેદે ત્યાંથી આપણે રેખાખંડ દોરીએ આનું નામ આપી દઈએ AS તો આપણો નવો ત્રિકોણ AS BCS જે આપણા આ ત્રિકોણ કરતો મોટો આવે એટલે આ પ્રમાણે ગુણોત્તર આવે જેનું મૂલ્ય 1 થી વધારે થાય અંશ મોટો છેદનાનો એ વખતે આપણો નવો ત્રિકોણ જે સમરૂપ ત્રિકોણ એ મોટો મળશે તો પહેલા એક ત્રિકોણ દોરી આ કિરણ લંબાઈ આવે પહેલાથી જેથી કોઈ ભૂલ પડવાની શક્યતા રહે નહીં કરવાનું કાંઈ નથી સૌથી મોટી સંખ્યા હોય એટલા પહેલા કાપા પાડી દેવાના છેદમાં જે સંખ્યા હોય એની સાથે c ને જોડ દેવાનો પછી આ BC ની સમાંતર રેખા દોરીએ મતલબ ખૂણા B3 આગળ અહીંયા B5 અંશમાં જે છેદમાં બાકી વધ્યું એ અંશમાં હોય તો B3 આગળ જોડ્યા પછી B5 આગળ આપણે સમાંતર રેખા દોરવા માટે એકરૂપ ખૂણા દોરવાના એ આવી ગયા એના પછી C આગળ અને C' આગળ એકરૂપ ખૂણા દોરવા માટે આ રચના જેવી બીજી રચનાઓ આપો રચનાઓમાં એક જ રીતની બધી વસ્તુ હોય ખાલી માપ ગુણોત્તર બદલાતા હોય તો ગુણોત્તર આપણે બદલી બીજી રચના આ મેસન માટે એ જ પ્રમાણેના દાખલા અંશ મોટો છેદનાનો તમારે પહેલું જે મોટો અંક હોય એટલા જ કાપવા પાડવાના પછી છેદમાં જે સંખ્યા હોય એની સાથે આ c ને જોડવાનું અને પછી રચના પૂરી કરવાની રહેશે આના રચનાના મુદ્દા અંદર ચોપડીમાં આપેલા જ છે આપણે જે પ્રમાણે રચના કરીએ છીએ એ પ્રમાણે મુદ્દા થાય તો એ પ્રમાણે મુદ્દા જોઈ લેવા આ રચના આપણે શીખ્યા એ જ વસ્તુ છે ખાલી ત્રિકોણનું માપ આપ્યું છે તો એ માપ વાળો ત્રિકોણ દોરવાનો રહેશે એક બાજુનું માપ 4 સેમી બીજી એક બાજુનું માપ 5 સેમી અને બીજી એક બાજુનું માપ 6 સેમી આવી જુદી જુદી બાજુવાળો માપ વાળો ત્રિકોણ રચના કરો પછી એને અનુરૂપ બાજુનું સમપ્રમાણ ગુણોત્તર આપે 2/3 2/3 અંશ નાનો છેદ મોટો એનો મતલબ 2/3 નું મૂલ્ય 1 થી નાનું આવે આપણે જે પહેલા ત્રિકોણની રચના શીખ્યા હતા એ પ્રમાણે જવાબ થશે તો પહેલા આપણે ત્રિકોણ દોરી દઈએ
4 5 અને 6 એમાંથી 6 સેમી મોટી બાજુ છે તો બેઝ તરીકે નીચે તરફ રાખી 6 સેમી માપ વાળો આપણે એક બાજુ દોરવાની અહીંયા ફૂટપટ્ટી છે મારી પાસે 6 સેમી નામ BC આપી દઈએ 6 સેમી હવે છે 4 સેમી 6 સેમી આપણે માપ લઈ લીધું હવે 4 સેમી તો 4 સેમી પરિકરથી માપવાનું અહીંયા B ઉપર પરિકરની એની રાખી 4 સેમી નો ચાપ મારી હવે 5 સેમી તો ફૂટપટ્ટી ઉપરથી 5 સેમી અહીંયા C ઉપર આની રાખી ચાપ મારી જો છેદ તો A નામ આપી દેવાનું વધારાનો ચાપ મૂકી દઈએ A નામ આપી આ A બિંદુ B બિંદુ જોડી દઈએ A बिंदु से बिंदु जोड़ दिए આ પ્રમાણે આપણો ત્રિકોણ તૈયાર થશે જેના માપ છે 4 અને 5 અહીંયા ગુણોત્તર જોઈએ આનો 2/3 2/3 નું મૂલ્ય 1 થી ઓછું થાય માટે અહીંયા આ ત્રિકોણની અંદર ત્રિકોણ બનશે અંદર ત્રિકોણ બને એના માટે બીજું કોઈ આકીરણ લંબાવવાની જરૂર નથી આમ નામ રાખી B આગળ લઘુકોણ બને એ પ્રમાણેનું કિરણ દોરીએ આ પ્રમાણે લઘુકોણ બને એ પ્રમાણેનું કિરણ દોરીએ હવે શું કરવાનું તો આ 2/3 જે લખે એમાં મોટો અંક જોવાનો મોટો અંક છે 3 તો 3 કાપા આની પર પાડવાના છે એક 2 3 B1 B2 B3 ત્રણ કાપા હતા એટલે મેં થોડું માપ મોટું રાખ્યું એટલે આપણો આ જે કિરણ દોરેલું છે એની અંદર આવી જાય કિરણ બહુ મોટું એ નહીં હોય હવે બીજા બધા જુઓ એ પ્રમાણે કાપા પાડી દેવા કાપા કમ્પ્લીટ થઈ જાય એના પછી શું જોવાનું તો છેદ જે છે જોવાનું ખાસ આ કાપા પાડવા માટે મોટી સંખ્યા જોઈએ એ પતી જાય પછી છેદ જોવાનો છેદમાં 3 છે તો 3 નંબરને C સાથે જોડવાનું થશે આ 3 નંબરને C સાથે જોડી હવે આ 3 નંબર આગળ 0 ખૂણો બને A અંશમાં રહેલી સંખ્યા 2 અને 2 નંબર આગળ એના 0 ખૂણો બનાવવાનો મતલબ આના જેવી સમાંતર રેખા અહીંયા દોરવાની થશે એના માટે આપણે રચનાઓ જોઈએ આ 3 ઉપર આની મૂકવાની આ 2 છે એના કરતા થોડું વધારે માપ લઈ ચાપ મારવાનું આનાથી ઓછું લેવાય આનાથી વધારે લેવાય જે લેવું હોય ઓછું લે તો માપ નાનું થાય ચાપ બધા નાના થાય આપણે મોટું લઈએ પણ આનાથી થોડું વધારે લેવાનું એટલે બે ભેગું ના થઈ જાય આ જે માપ છે એ જ માપ રાખી 2 આગળ ખૂણો બનાવવાનો એટલે B2 ઉપર અહીં મૂકી અહીંથી આમ ચાપ મારવાનો
આ પ્રમાણે. હવે આ ખૂણો આટલો પહોળો કહેવાય, તો આ બે ઉપર આણી રાખી આ જે માપ થાય એ માપ અહીંયા જો છેદ ત્યાંથી આ ચાપ ઉપર માપ એનો ચાપ મારવાનો અને આ ચાપ બંને જો છેદે ત્યાંથી આ B3 B2 આગળથી રેખાખંડ દોરી દેવાનો. આને સમાંતર રેખા મળી જશે. આનું નામ આપી દઈએ C'. હવે અહીંયા C આગળ જેવડો ખૂણો બન્યો છે આ એવડો ખૂણો C' આગળ બનાવવાનો છે. તો એના માટે શું કરીશું? C ઉપર આની રાખી આ C' થી થોડું વધારે માપ લઈને આમ ચાપ મારીએ. આ જે ચાપ મારી એટલું જ માપ રાખી C' ઉપરથી એ અહીંયા ચાપ મારીએ. તો આ ખૂણો આટલો પહોળો છે તો એના ઉપર આ બિંદુ અહીંયા અને બીજું બિંદુ અહીંયા આવે એ પ્રમાણે માપ લઈએ. ઓકે. અને આ માપ લઈને અહીંયા જે છેદ છે ચાપ એના ઉપર છેદ બિંદુ ઉપર આની મૂકી આ રીતના ચાપ મારવાનો. બંને ચાપ છે એ બિંદુ અને C' બિંદુ એને જોડવાનું રહેશે. નામ આવે A' કહીએ તો આપણો ત્રિકોણ ABC હતો એની અંદર A', B', A', B, C' આ પ્રકારનો ત્રિકોણ મળશે. એને સમરૂપ ત્રિકોણ. આ બે ત્રિકોણો સમરૂપ છે એનો ગુણોત્તર 2:3 થશે. 2/3. આના રચનાના મુદ્દા આપેલા છે ચોપડીમાં. જોઈ લેવા આપણે જે પ્રમાણે રચના કરીએ છીએ એ પ્રમાણેના મુદ્દા છે. આ જ પ્રમાણેની રચનાઓ સ્વાધ્યાય 11.1 ની અંદર તમને આપેલી છે. ઘેર દોરવા પ્રયત્ન કરો. એના પછીની નવી રચના શીખીએ. વર્તુળ માટેની રચનાઓ શીખવાની છે. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના. એટલે કે વર્તુળ દોરવાનું. અહીંયા માપ નથી આપ્યું, આપણે ગમે તે માપનું હું લગભગ 4 સેમી નું વર્તુળ દોરીશ.
વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શક દોરવાનું છે. તો વર્તુળ મેં દોર્યું, વર્તુળનું બહારનું બિંદુ લઉં. હવે તમને આ તમારા ઘેર નોટ આવી લીટી વાળી હોય, અહીંયા મેં ટપકું કર્યું. ટપકું ક્યો કરવું? તો તમારી આ લીટી છે કમ્પ્લીટ એના ઉપર જ, બેના વચ્ચે કે ટપકું નહીં કરવું. તમારી જે લીટી છે એના ઉપર ટપકું, એના પર કરી અહીં આવશે, પછી વર્તુળ દોરવાનું. માપ કર્યું હતું એટલે આપણે ગમે તે માપનું 4 સેમી માપ મેં લીધું. હવે વર્તુળની બહાર કોઈ બિંદુ છે એવું સમજીએ. વર્તુળની બહાર આટલે બિંદુ છે. વર્તુળનું કેન્દ્ર ઓ લઈ લઈએ, બહારનું બિંદુ P લઈ લઈએ, અને આ ઓલ P ને જોડતો એક રેખાખંડ દોરી દેવાનો. આ વર્તુળ કેન્દ્ર O, વર્તુળની બહાર બિંદુ P કેટલું દૂર છે ખબર નથી, આપણે ગમે એટલું દૂર ઈચ્છા થાય પ્રમાણે લઈ લેવાનું. OP રેખાખંડ જોડી દેવાનું. હવે આપણે વર્તુળના બહારના બિંદુમાંથી આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરવાની. વર્તુળનો સ્પર્શક એટલે એવી રેખા કે જે વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શ કરે એને વર્તુળનો સ્પર્શક કહેવાય. તો આ વર્તુળનો સ્પર્શક બહારના બિંદુમાંથી દોરવાનો છે. અને એક નિયમ છે કે બહારના બિંદુમાંથી વર્તુળને હંમેશા બે સ્પર્શકો હોય. એનો મતલબ આ બિંદુમાંથી આ વર્તુળને બે સ્પર્શકો દોરવાના થશે. આના માટે કરવાનું શું? તો તમારી પાસે જે હાલ આ OP રેખાખંડ દેખાય, કેટલું કામ કર્યું ફરી જોઈ લેજો. વર્તુળ આપણે દોર્યું છે, માપ નતું કીધું એટલે 4 સેમી નું મેં દોર્યું. પછી કેન્દ્ર O આવ્યા, પછી ત્યાંથી અમુક અંતર દૂર P બિંદુ, કોઈ માપ ચોક્કસ નથી એટલે આપણે એમનો મત લઈ લીધું, બહારનું બિંદુ. પછી OP રેખાખંડ જોડવાનું. હવે આ OP રેખાખંડનો આપણે લંબ દ્વિભાજક નક્કી કરવાનું. લંબ દ્વિભાજક નક્કી કરવો એનો મતલબ આ OP નું કમ્પ્લીટ મધ્ય બિંદુ આવો અને એમાંથી લંબ દોરવાનું એ ટાઈપનું થાય, એને લંબ દ્વિભાજક કહેવાય. તો એના માટે શું કરીશું? તો આ OP એનું અડધું આટલે થાય એવું લાગે તો અડધાથી વધારે માપ લેવાનું. આ અડધાથી વધારે, અડધું આટલે થાય એનાથી વધારે ગમે તે માપ તમે લઈ શકો આટલે સુધી. તો અડધાથી વધારે માપ લઈ એક ચાપ આ ઉપર તરફ મારવાનું, એક ચાપ નીચે તરફ. P ઉપર અડી રાખી OP ની જે માપ છે એના અડધાથી વધારે માપ લઈ આ પ્રમાણે ઉપર નીચે ચાપ મારો. એના જ માપ રાખી O બિંદુ આગળ એક ચાપ ઉપર એક ચાપ નીચે. આપણે જે ચાપ દોર્યા એ હાલ હજુ છેદતા નથી, તો આ બાજુના ચાપને થોડોક લંબાવવાનો રહેશે. આમ લંબાવી દઈએ, આને લંબાવી દઈએ. વધારાના મોટા ચાપ લાગતા હોય એને રબરથી ભૂસી દેવાના, ચાપ કમ્પ્લીટ લાગે. હવે આ બિંદુ અને આ બિંદુ એ બેને તમે જોડશો એટલે તમને લંબ દ્વિભાજક મળશે. આ પ્રમાણે તૂટક જોડ દેવાનું. હવે લંબ દ્વિભાજક એ અહીંયા જો છે તેને મધ્ય બિંદુ M કહીશું. મધ્ય બિંદુ M. તો OP નો લંબ દ્વિભાજક કઈ રીતના આવ્યો? P ને કેન્દ્ર રાખવાનું, પછી O ને કેન્દ્ર રાખવાનું. OP ને અડધાથી વધારે ત્રિજ્યા એક ચાપ ઉપર એક ચાપ નીચે આમ ચાપ મારશો એટલે છેદશે, જોડી લો એટલે આપણો લંબ દ્વિભાજક મળે તો છેદ બિંદુ M. હવે આ M એને કેન્દ્ર બનાવવાનું અને અહીં આટલો O સુધી રાખવાનું. એનો મતલબ OM જેટલી ત્રિજ્યા લેવાની થશે અને એટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરવાનું છે. અહીંયા મેં મૂક્યું
આ બાજુ અને આ બાજુ ચેક કરી લેવાનું કમ્પ્લીટ આવે છે. આ પ્રમાણે એક વર્તુળ બનશે. m જે હતું એને કેન્દ્ર બનાવી OM જેટલી આપણે ત્રિજ્યા લીધી છે અને એ પ્રમાણે વર્તુળ દોરશો. એ વર્તુળ આ O માંથી અને P માંથી પસાર થાય. O માંથી પસાર થઈ ગયું, ધારો કે P માંથી પસાર ના થાય, તમારી રચનામાં સહેજ ભૂલ હોય, આ P બિંદુ બહાર આવતું હોય અથવા ની અંદર જતું હોય તો આખું પાછું પછી સહેજ થોડું ડિફરન્ટ હશે એટલે સેટિંગ કરી દેવાનું. બે વર્તુળ જો છે ત્યાં Q આપીએ અને R નામ આપીએ અને આ બંને છેદ બિંદુ જે ખરા એને P સાથે જોડી દો. આ એક સ્પર્શક એ પ્રમાણે બે સ્પર્શક તૈયાર. બહારના બિંદુમાંથી બે સ્પર્શક તૈયાર. આના માટે પણ રચનાના મુદ્દા ચોપડીમાં આપે છે. આપણે જે પ્રમાણે રચના કરીએ એ પ્રમાણે મુદ્દા લખવાના થશે. કેટલા થયો? 32. ચાલો આ જ પ્રમાણની રચના લેસન માટે આ રચનામાં માપ આપેલા છે. સો સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું માપ આપેલું છે એટલે 100 સેમી દોરી દેવાનું થાય. એનું જે કેન્દ્ર આવશે ત્યાંથી 10 સેમી દૂર બિંદુ લેવાનું. એથી માપવાનું 10 સેમી દૂર થાય એટલે બિંદુ લેવાનું. આ પણ માપ આપેલું છે અને એ બિંદુમાંથી સ્પર્શકો દોરવાના છે. એટલે આપણી જે રચના છે એ પ્રમાણે રચના દોરવાની રહેશે.